તો વાત સંસ્કારની સુરોની બધી તો થઈ જ તે, પણ સાથે સાથે આપણે સંતવાણીનો પણ લાભ લેવો છે. તો સંતવાણીમાં ખાસ મને ગમતું ભજન કે હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે, એની પણ એક યાદી કરો. સુંદર મજાની પ્રકાશભાઈ તમે આ ભજનની યાદી કરી. આ ભજન જોવા જઈએ તો સવારામ બાપાની જગ્યા પીપળીધામ અને દાસી જબુબાઈનું આ સુંદર મજાનું લખેલું ભજન છે. અને તમે સુંદર મજાની યાદી કરી અને આ ભજન મને પણ ખૂબ પ્રિય છે. અને હું હરેક કાર્યક્રમની અંદર 2 કડી કે આખું ભજન હું બોલતો હોઉં છું. અને આ ભજનની અંદર જનતાનો ખૂબ મને આ પ્રેમ મળે છે આ ભજનની અંદર. એટલે અને ઇન્સ્ટાગ્રામની ફેસબુકની અંદર આ મેં જે ગાયેલું ભજન છે યુટ્યુબની અંદર એ પણ ઘણા લોકોએ જોયેલું છે. ને હજી પણ બધા એમ કહેતા હોય છે કે જ્યાં પ્રોગ્રામમાં હું જાઉં કે તમે આ એક ભજન તો સંભળાવો. એટલે આપની ફરમાઈશ છે સુંદર મજાની અને મને પણ ગમે છે એટલે સંભળાવું તો. સદગુરુ મારા આવે છે. અને ખાસ કરીને ધવલભાઈ તમે સંતવાણી વધારે ગાઓ છો, મને તમારા મોડા મુખેથી સંતવાણી ખરેખર મજા પણ આવે. પણ લોકગીતો પણ આપણે એટલા પવિત્ર છે. ગુજરાતની ભૂમિ ઉપર એવા લોકગીતો ગવાયા છે અને આપણા કવિઓ એવી રચનાઓ કરી છે કે ગીત કદાચ સાંભળતા હોય ને તો આંખની સમક આમ કહેવાય ને કે એ દ્રશ્ય આખું ખડું થઈ જાય એવી એનામાં તાકાત છે. તો મને ખાસ ગમતું મારું લોકગીત એક આપણા મલકમાં, એ એક વખત એની પણ મને યાદ કરાવો. સુંદર મજાની યાદી કરી. વાલાની હારે મારે વે હે તે તો સીધ ને કરાવ્યા શામળા એવા આપણા મલકના માયાળું છે માનવી. એ વાલા આપણા મલકના આ માયાળું છે માનવી. માયા મેલીને વયા આવી માયા મેલીને જાહુ મારા મેરબા હાલો જાય આપણા મલકમાં. એ માયા મેલીને વયા જાહુ મારા મેરબા હાલો જાય આપણા મલકમાં. એ આપણા મલકમાં ઉતારા એ વાલા આપણા મલકમાં ઉતારા મોરડા. એ ઉતારા કરી ઘોડે એ ઉતારા કરી ઘોડે તળજો મારા મેરબા હાલો જાય આપણા મલકમાં. એ આપણા મલકના આ માયાનું છે માનવી. આપણા મલકના માયાનું માનવી. માયા મેલીને વયા માયા મેલીને સાસુ મારા મેરબા હાલો જાય આપણા મલકમાં.
હાલો જાય આપણા મલકમાં. રહેવો વાહ વાહ ભાઈ વાહ, ખરેખર આપણા મલકની વાત થઈ. પણ આમ તો આપણે સુરતની ભૂમિ ઉપર બેઠા પણ આપણો મલક જ કહેવાય. હા કે અને મારી તો ખાસ જન્મભૂમિ છે. અરે જય હો. અને સૌરાષ્ટ્ર તો મારા DNA માં છે, એમાં તો કેમ હું એની પાછળ તો ઓલું કરી શકું. પણ ક્યાંક ને ક્યાંક ધવલભાઈ, અત્યારનો જે સમય છે, તમે જાહેર જીવનમાં જાઓ છો, જાહેર કાર્યક્રમો કરો છો, બરોબર, અને સાથે સાથે એક કલાકાર પણ છો. તો એક કલાકારની સમાજ પાસેથી શું અપેક્ષા હોય છે તેમની પણ મારે એક વાત સાંભળવી છે, જેથી કરીને સમાજ અને કલાકાર બે એકાબીજાના પૂરક છે. હાજી હાજી. કલાકાર સમાજને ચાહે છે, સમાજ કલાકારને ચાહે છે, એકાબીજાના બંને પૂરક છે, બરોબર. ક્યાંક ને ક્યાંક બંનેની એકાબીજા પૂરક એની જવાબદારી રહેતી હોય છે. કારણ કે આ સોશિયલ મીડિયાનો યુગ છે, આમાં વલ્ગારિટી પણ વધારે છે. સાચી વાત. આપણે જોઈએ છે તેવી રીતે આપણે કોઈનો વિરોધ નથી કરતા, હા હા. પણ સહજ એક સંતવાણીનો જે ગાયક છે, સંતવાણીનો જે આરાધક છે, એને ક્યાંક ને ક્યાંક આપણે ઘણી જગ્યાએ એવું જોતા હોય કે એને એની આજીવિકા ચલાવવા માટે પણ ફાફા હોય. હા સાચી વાત. એની ગાયકીનું લેવલ સારું છે, ગાઈ શકે છે સારું, પણ ક્યાંક એને કહેવાય ને સારું સ્ટેજ નથી મળતું, તો સારી ક્યાંય એને એવો મોકો નથી મળતો, કોઈ એવો વ્યક્તિ એનો હાથ નથી પકડતો. તો ક્યાંક ને ક્યાંક એક કલાકાર તરીકે તમે આ બધા સંઘર્ષ જોયા છે, તો એ સંઘર્ષ વિશેની પણ મને થોડી વાત કરો. અને જે આમાં તમને આની જે બ્લેક સાઇડ છે એની પણ મને ખુલીને વાત કરો. જે કલા જગતની ખાસ કરીને બ્લેક સાઇડ છે એની પણ મને ખુલીને વાત કરો. આમ જોવા જઈએ ને તો તમે વાત કરી પ્રકાશભાઈ કે સંઘર્ષની. હા, સંઘર્ષ હજી પણ અમારો સંઘર્ષ એ ચાલુ જ છે. હા, આપણે કોઈ એમ નથી કહેતા કે આપણે સક્સેસ થઈ ગયા છીએ, આપને સફળતા મળી ગઈ છે. સંઘર્ષની અંદર નાનપણથી જ જ્યારે મારી ગાવાની મને શરૂઆત થઈ ત્યારથી જ તે સંઘર્ષ મારો ચાલુ જ છે. કે શરૂઆતની અંદર હું જોવા જાઉં ને તો આમ મારા પપ્પા પાસે સાયકલ હતી પ્રકાશભાઈ, સૌ પ્રથમ વાર સાયકલ હતી. અને સૌ પ્રથમ વાર મને પ્રોગ્રામની અંદર મને સાયકલમાં બેસાડીને મારા પપ્પા લઈ જતા હતા, બરોબર છે. ત્યાંથી સંઘર્ષ ચાલુ છે. અને થેલીમાં 2 ચોપડી હોય ભજન, ત્યારે મને જે ગમતા હું લખતો. અને એ પપ્પા વાત કરે ફોનમાં, કોઈ પણ સાથે પ્રોગ્રામ હોય સમાજની અંદર કે પરિવારમાં ક્યાંય પ્રોગ્રામ હોય તો પપ્પા ફોન કરે કે ભાઈ મારો છોકરો ગાય છે, એને તમે 2 ભજન ગાવા દેશો? તો હું એને લઈને આવું તો કે કાંઈ વાંધો નહીં, કે લેતા આવજો ને, આપણે કે વારો આવશે તો બેહાડશું. એવી રીતે વાત કરે. તો પણ એ કોઈ દી એમ ન કહેતા કે ના તમારો વારો આપવો જ પડશે, કાંઈ નહીં હું લઈને આવું છું, તમને અનુકૂળતા હોય તો અંદર બેસાડજો. એવા અનેક કાર્યક્રમની અંદર મને મારા પપ્પા લઈ ગયા છે કે જે આ મારો છોકરો છે એ ભજન ગાય છે તો તમે એને બેસાડજો. આવી રીતે સંઘર્ષ ચાલુ કરીને અત્યારે માતાજીની દયાથી ઓલા કહે છે ને કે 4 પૈડાવાળી ગાડી. હા, ટૂંક સમયમાં હમણાં ભગવાન માતાજીની, જગદંબાની અને મા બાપની આશીર્વાદથી હમણાં ગાડી પણ આપણે લીધી. તો એ સાયકલથી લઈને આ 4 વ્હીલ સુધીની આ સંઘર્ષ કરી છે. અને અત્યારે જોઈએ તમે સમાજની જે વાત કરી, સમાજની અંદર ખૂબ જ અત્યારે આ કલાકારનું અત્યારે જે આ ચાલે છે, જો કે અત્યારે મારી ઉપર તો ખૂબ દયા છે બધા સમાજની અંદર. હરેક સમાજ 18 વર્ણ કોઈ પણ હોય, જ્યાં આપણે સૌરાષ્ટ્રની અંદર જતા હોય, સુરતની અંદર કાર્યક્રમો આપણે કરતા હોય છે, તો મિત્ર સર્કલ છે, ભાઈબંધ દોસ્તારો છે, આ છે તે છે. અને પ્રકાશભાઈ હું સાચી વાત તમને કરું ને તો મારે જે પ્રોગ્રામ કાર્યક્રમો ચાલે છે ને એ વધારે મારે મિત્ર સર્કલની અંદર ચાલે છે. વાહ ભાઈ વાહ. હા, કે મિત્ર સર્કલ જે મારું જે બનાવેલું છે, કે મારા જે પરિવાર છે, કે મારા મિત્ર સર્કલ છે, કે આપણા દોસ્તારો છે, એમના મારા કાર્યક્રમો જો વધારે ચાલતા હોય તો એ ભાઈબંધ દોસ્તારો અને મિત્ર સર્કલની અંદર મારા કાર્યક્રમો વધારે ચાલે. એટલે આમ જોવા જઈએ ને તો હરેક કોઈ પણ મારા મિત્ર સર્કલ હોય કે જે મારી સાથે, કે હું એની સાથે સંબંધ રાખું છું, એમની ખૂબ હું એની પણ ધન્યવાદ દઉં છું કે એ મને જરૂર યાદ કરે છે કે ભાઈ 1 વાર 2 વાર 3 વાર 4 વાર અમુક પ્રકાશભાઈ કાર્યક્રમ મેં 5 વખત કરેલા છે, એકને એક સોસાયટીની અંદર અને એકને એક મિત્ર સર્કલોમાં કે ના ભાઈ ધવલભાઈ તમારે જ આવવાનું છે. એટલે એ એક મોટી જોવા જઈએ તો ખૂબ મારા પ્રત્યે બહુ મિત્ર સર્કલની દયા છે. એટલે આવી રીતે સંઘર્ષ કરતાં હજી મેં તમને વાત કરી કે આપને કોઈ સફળતા મળી નથી, હજી આપણે સંઘર્ષ કરીએ છીએ. અને હજી આપને હું તેમ કહું ભલે સંઘર્ષ ભગવાન કરાવે, જેટલો કરાવશે ને એમાં નવું મંથન થાય, એમાં નવું જાણવાનું મળે છે. એટલે એ બધી વાત છે. 100%ની વાત છે. આ સવાલ પૂછવા પાછળનું કારણ મારું ધવલભાઈ એવું હતું, હા, મેં હરિભરવાડનું ઇન્ટરવ્યૂ કરેલું. હાજી. અને એ માણસ મને એટલી હદે એ જવાબમાં ગમી ગયો છે કે આજે આ તબક્કે પણ મારે એને યાદ કરવો પડે કે હરિભાઈનું સ્ટારડમ એક સમયે ચરમસીમા ઉપર હતું. આપણે એમ જોઈએ તો કે ભાઈ કર્ણાટકમાં તો એના ભજન મેં પણ સાંભળેલા છે,
ત્યાં સુધીની આપણે વાત કરી શકીએ કદાચ એને. હા હા અને જ્યારે સ્ટારડમ શું કહેવાય એનો એને જ્યારે પરિચય થયો ત્યારે એ વસ્તુથી ઘણા દૂર હતા. દૂર હતા હા. એટલે છતાં પછી મેં એને પ્રશ્ન સહજ એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ અત્યારે તમે જે રીતે તમારો બ્રેક છે અથવા તો જે ડાઉનફોલ છે તમારો જે કંઈ, તો તેની અંદર તમે બેવફાના કે એવા બધા સોંગ કેમ નથી ગાતા, નવી કંઈક ટ્રાય કેમ નથી કરતા સમાજને કંઈક આપવાની? એટલે એ માણસનો જે જવાબ હતો ને એ જવાબ મને ખૂબ ગમ્યો. એ હજી હું ભૂલ્યો નથી ને કદાચ ભૂલાશે પણ ભૂલાશે પણ નહીં. સાચી વાત છે. કારણ કે હરિભાઈ તમારો જવાબ મારા દિલમાં અત્યારે સંગ્રહીને રાખ્યો છે કે પ્રકાશભાઈ મને લોકોએ પ્રેમ આપ્યો છે, મને ઓળખે છે મારા ભજન થકી, મને ભજન થઈ ગયું ઓળખે છે. સાચી વાત છે. અને હું વલ્ગર સોંગ ગાઉં અને મારી જે પ્રસિદ્ધિ હતી અથવા તો જે મારી પ્રતિષ્ઠા હતી એની ઉપર ઊનો બટો લગાડું તો મને નથી લાગતું કે એ વાત યોગ્ય છે. એટલે લોકોએ તમને કેવી રીતે પ્રેમ કર્યો છે, લોકો કેવી રીતે તમને માન આપે છે અને લોકો કેવી રીતે તમને આમ કહેવાય ને સરાખો પર બેહાડે છે, અને એમાં કલાકાર પછી એક પગથિયું ઉતરી જાય ત્યારે સમાજની પણ કહેવાય ને કે એક લાગણી દુભાતી હોય ને ક્યાંક ને ક્યાંક સમાજ પણ અત્યારે તો કોઈ પણ વસ્તુમાં અત્યારે કાંઈ જરીક એવો કાંડ બને તો પણ કોઈ કલાકારોની ઉપર આવે, કલાકારો કેમ કંઈ નથી બોલતા નામ નથી, પણ કલાકારો શું કામ બોલે? આ એક હું મારો જવાબ આપું છું કે કલાકારો શું કામ બોલે કોઈ પણ વસ્તુ ઉપર? આપણે કેમ હું તમે કાંઈ ન બોલી શકીએ? આપણે કેમ ખુલીને બહાર નથી આવતા? અને કોણે બોલ્યા એ કહો ને, કઈ ક્ષેત્રનો માણા બોલ્યો? હીરા ઉદ્યોગમાંથી કોણ બોલે છે? પોલીસ તંત્રમાંથી કોણ બોલે છે? સરકારીમાંથી કોણ બોલે છે? સરકારી માત્ર ને માત્ર કલાકાર ઉપર આપણે તલવારો મૂકીએ. આ એક મને અંદરથી સતાવતો પ્રશ્ન, કલાકાર જ શું કામ? કલાકાર કોઈ મારી ઘરે કઈ કવર નથી આપતા, મને કોઈ એનું કઈ ઓલું નથી આપતા, માત્ર કલાકાર શું કામ? એક વિચારવા જેવો પ્રશ્ન છે કે કલાકારને જ શું કામ બોલવું? તો ખરેખર એ સમાજની અંદર જો રાષ્ટ્ર તો બધાની માટે છે અને રાષ્ટ્ર માટે સમર્પિત થવું ને એ તો ગૌરવની બાબત કહેવાય. અને એ તો જેને કહેવાય ને કે ખાનદાનીમાં હોય એ થઈએ કે બાકી બધાનું કામ નથી. એટલે કોકની ઉપર દોષારોપણ કરતાં પહેલાં હું તમે માથે સ્વીકારી લઈએ અને આપણે કહેવાય કે સમાજ આપણો છે, રાષ્ટ્ર આપણું છે, એના હિતમાં જે કંઈ પગલું થાય એ આપણે કરવું જ રહ્યું. અને બસ ભાઈ વાત બીજા દોર ઉપર જાય એ પહેલાં પાછી સંતવાણીની એક વાણી તમને જે વધારે ગમતી હોય તે પણ મને એક સંભળાવો. હા, પછી આગળની વાત પાછા આપણે કરીએ. હા પ્રકાશભાઈ, આ ભજન જે હું ગાઉં છું અત્યારે, શરૂઆતની અંદર જ્યારે હું ધીમે ધીમે સ્ટેજ ઉપર આવ્યો ત્યારે આ ભજન મને ખૂબ પ્રિય હતું અને આ ભજન હું વધારે ગાતો. 1 થી 2 ભજન હું લખી રાખતો, જ્યાં પણ મારે જવાનું થાય ત્યાં આ ભજન સિલેક્ટેડ ભજન ગાવાના. એમાં આ ભજન હું ખૂબ ગાતો, બધે ખૂબ મને પ્રિય હતું. મીરાબાઈ કહે છે, લખે છે, એ સાહેલી મોરી, સાહેલી અમને ભાગે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ, અમને મહારે પુરુષનો સંગ. એ સાહેલી મોરી ભાગે મળ્યો સાધુ પુરુષનો સંગ, મહારે પુરુષનો સંગ, મોટા રે પુરુષનો સંગ, અવળ પુરુષનો અવળ પુરુષનો આપણે સંગડો ન કરીએ હરી, અવળ પુરુષનો આપણે સંગડો ન કરીએ હરી. તો એ ભજનમાં પાડે વાલા ઈ ભંગ ભાગે ગયો આવા સાધુ પુરુષનો સંગ, મોટા રે પુરુષનો સંગ. સાહેલી એ સાહેલી મોરી ભાગે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ, મોટા રે પુરુષનો સંગ, અમને સાધુ પુરુષનો સંગ. વાહ ભાઈ વાહ, વાહ.
મજા આવી ખાસ કરીને. અને ભાઈ લગ્ન હજી હમણાં જ થયા છે, હા ક્યાં વાત, પણ કહેવાય ને ઘરના રાજી તો આખું જગ રાજી. જગરાજી સાચી વાત છે. એટલે આપણા બૈરા ખાસ તો રાજી રહેવા જોઈએ. રાજી. દુનિયા તો પછીનો વાત છે, કારણ કે ઘરના સ્વીકારે તો બહારના સ્વીકારે. બરોબર. તો શિવાનીબેન માટે તમને કોઈ ગમતું ગીત એને ડેલિકેટ કરવા માંગતા ક્યાં હોય વાત, હા, હા. તો ચોક્કસથી આજે એની યાદી થઈ જાય. ક્યાં વાત. હા આમ જોવા જઈએ ને તો મારા ઘરેથી જે અમારા જે હા. વાઇફ છે હા એમનો ખૂબ સુંદર મજાનો મને સપોર્ટ રહે છે. હા અને હજી હાલની અંદર હું પણ ક્યાંય પણ કાર્યક્રમની અંદર જાઉં હા તો પહેલાં એના તરફથી મને હા કે કાર્યક્રમ તમારો સફળ જાય અને તમે સારું ગાઓ, એટલે આવા બધા જે આપણે પ્રયાસો રહેતા હોય છે એને મને હિંમત ઘરેથી આપે છે. અને એમના માટે જ્યારે ગાવું છે ત્યારે એને ઘણા હું ગાઉં છું, ઘણા પ્રિય ગીતો છે એમના. પણ આજે હું હિન્દી ગીત બહુ ઓછા ગાઉં છું પ્રકાશભાઈ, પણ આજે જ્યારે લાભ મળ્યો છે ત્યારે એક ગીત એમના માટે ગાઉં છું. ધવલભાઈ પ્રેમ માટે ખાસ કરીને બહુ સારા એવા ગીતો લખાણા, એની પવિત્રતા પણ એવી આજે પણ અકબંધ જળવાઈ રહી છે. અત્યારે જે તમે હિન્દી પિક્ચરની જે કઈ આ રચના ગાઈ છે, હમે ઓર જીને કી ચાહત ના હોતી અગર તુમ ના હોતે, તો એ ગીતનો તમે નિષ્કર્ષ કાઢો તો ક્યાંક ને ક્યાંક એક જ પાત્રની અંદર વફાદાર રહેવાનો ક્યાંક ને ક્યાંક કોલ આપણને મળતો હોય છે. અને એમાંથી એવું આપણને કંઈક શીખવા મળતું હોય. અને એવું જ ગુજરાતી પિક્ચર એનું જે મને ખૂબ ગમતું ગીત, જે આઈ થિંક પાતળી પરમાર પિક્ચરનું છે, માડી હું તો બાર વર્ષ, એ ગીત પણ મને બહુ ગમે છે. એની પણ જો કડી કદાચ તમને કંઠસ્થ હોય તો એક વખત એ પણ મારી કોશિશ કરું. આપની ફરમાઈશ છે એટલે તો કે ઘણા સમય થાય મેં ગાયું નથી, સાંભળેલું છે, પણ કઈ શબ્દોની અંદર કઈ ભૂલચૂક થતી હોય 100% ઈ તો તમ તારે મને માફ કરજો. માડી હું તો બાર વરસે માડી હું તો બાર વરસે માડી મેં નો દીઠી મારી પાતળ માર રે જાડેજી માં મોલ્યું માં એ દીવાન ઘરે મળે મારો મોર માડી હું તો બાર વર્ષે માડી મેં નો દીઠી મારી પાતળી પરમાર રે જાડેજી માં બોલ્યું માં એ દી ગવળે એ દી મારો
વાહ ભાઈ વાહ વાહ. કારણ કે મિત્રો આ ગીત પાછળની યાદી કરાવવા પાછળની ખાસ કરીને હું જ્યારે ગાડીમાં સફર કરતો હોઉં તો મને ગુજરાતી ગીતો વધારે યાર ગમે છે, હું સ્વીકારું છું. હિન્દી ગીતો પણ સાંભળીએ છીએ નો ડાઉટ, પણ ક્યાંક ને ક્યાંક આ જે પવિત્ર ગીતો છે અને એની અંદર ખરેખર તમે જો સાંભળતા હોય ને તમારું મન ચિત્ત એક લાગી જાય અને જે તમારું પાત્ર હોય એને જ વફાદાર તમે એ ગીત વચ્ચે રાખીને તમે સાંભળી શકતા હો. તો મિત્રો આ તો સૂરની વાત હતી અને ક્યાંક કહેવાય ને કલા એ કહેવાય ને કે કલાની અંદર કોઈની ભાગીદારી નથી હોતી. કલા તો ઈશ્વરની દેન હોય છે અને જેની ઉપર એની કૃપા હોય છે એની પાસે કલા હોય છે અને કલાકાર કોઈ નાનો નથી હોતો. તો ભાઈશ્રીને પણ તમારી ઘરે કોઈ આવતા સારા પ્રસંગમાં અથવા તો ક્યાંક ભગવાન જો તમને એવો કંઈક મોકો આપે છે, ધાર્મિક આયોજન કરો છો તમે, તો ચોક્કસથી આવા આરાધકો છે એમને પણ મોકો મળવો જોઈએ, જેથી કરીને સમાજની અંદર આવા સારા અને કહેવાય ને કે વ્યવસ્થિત કલાકારો આગળ પણ આપણને અવિરત મળતા રહે. અને કલાકારો તો બધા સારા જ હોય છે. કલા કોઈની પાસે જે કંઈ કલા છે એ મેં થોડી વાર પહેલાં કીધું એમ કે ભાઈ કલા છે એ ગાંધર્વનું રૂપ છે, કલાકાર છે. સાચી વાત છે. એટલે આ બધા ગાંધર્વો છે અને ઇન્દ્રની કહેવાય ને સભા છોડીને ક્યાંક કહેવાય મને તમને રાજી કરવા માટે એ રાત દિવસ એનો પરિવાર મૂકીને એ જે મથતા હોય છે. અને કલાકાર કોઈ નાનો નથી હોતો અને કલાકાર કોઈ મોટો નથી હોતો. જેની પાસે કંઈક છે પ્રેરણા ઉપરવાળો જે કંઈક કરે છે એ સમાજને આપણને આપતા હોય છે. તો બસ આ એપિસોડ અહીંયા આપણે પૂરો કરીએ એ પહેલાં ભગવાન કર્મનાથના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવમાત્રનું કલ્યાણ થાય, મારા સનાતન ધર્મનું વ્યાપ વધે અને ભગવાન આપ સૌનું ભલું કરે અને આપ સૌની તંદુરસ્તી ભગવાન ભોળિયોનાથ અવિરત જાળવી રાખે તે વાત સાથે વિરમું છું. જય સિયારામ, જય સનાતન ધર્મ. જય સનાતન.